પવન સાથે વરસાદ આવતા પતરા ઉડ્યા હતા। 10 થી વધુ ઘરના પતરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। કુંડી ગામના હાજી તળાવ ફળિયાના લોકોના ઘરમાં નુકસાન પહોંચ્યું છે। વરસાદને કારણે ઘરની દિવાલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા। ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। તો વરસાદને કારણે દિવાલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। વલસાડમાં ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો 10 થી વધુ ઘરના પતરા પણ ઉડી ગયાની ઘટના વલસાડથી સામે આવી હતી। સવારે 5:30 થી 6 ના ગાળામાં વરસાદ સાથે પવન આવ્યો, વાવાઝોડું જેવું, એટલે એમની સાથે અમારા બધા જ પતરા ઉડી ગયા ને સાથે સાથે જાંબુડી છે, શાક છે, કલમ છે, એવું બધું સાથે તૂટી ગયું છે। કેટલાક પતરા ઉડી ગયા? 50 પતરા ખરા અમારા। શું આશા રાખો છો? સર, અમે તો આ મંજૂરી કરીને પતરાને થોડું થોડું લાવીએ પછી નાખેલા હતા, તો હવે સરકારશ્રી સાહેબ અમે થોડી મદદ મળે તો સારું એમ। આ હાજી તળાવ મોટા ફળિયામાં લગભગ આજે ધર્મેશભાઈ ખરા, એમના ઘર પાસેથી લગભગ ચાલુ થયેલું હોય વંટોળ, અને લગભગ 12 થી 15 જેટલા ઘરોના પતરા ઉડી ગયા છે। અને એનો અમે તલાટીશ્રી જોડે, અમારા ગામના તેમની જોડે અમે એનો ક્યાસ કાઢી રહ્યા છે। કેટલું નુકસાન છે તે લગભગ નક્કી કરીને પછી તાલુકા પંચાયત પર TDO સાહેબ જોડે પણ વાત થઈ છે એ બાબતે, એમને પણ જાણ કરી દેવામાં આવી છે। અને એ બધો રિપોર્ટ તૈયાર કરીને પછી અમે દફતરે પહોંચાડીશું। તે આધારે એટલી લાગણી ખરી કે આ લોકો જે ખરા પોતાના હિસાબે મજૂરી કામ કરીને એમ તેમ કરીને ઘર બનાવેલું છે, પણ અમુક ઘરે તો 40-50 પતરા પણ ઉડી ગયા છે। વધતું ઓછું બધાને નુકસાન છે, તો સરકાર તરફથી સહાય તેઓને મળે એવી અમારી આશા છે। તો આગળ